તો હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપણા બ્લોગની અંદર. તો મિત્રો, તમે આવ્યા છો તો આપણું બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો મિત્રો, આજે આપણે એક નવી જર્ની કરવાની છે. પાછળ દેખાઈ રહ્યો છે આપણને વનવગડો બધો. અને આ બાજુ આ સાઈડ પર આપણી વાડી આવેલી છે. એટલે વાડીની અંદર આજે આપણે એક એવી જર્નીનું કામ કરવા જઈ રહ્યા છીએ કે આજે હું તમને ત્યાં જઈને બતાવું. અત્યારે પાછળ જે દેખાઈ રહ્યો છે બધો નજારો વનવગડાનો છે. તો ફાઇનલી મિત્રો, આપણે આવી ગયા છે વાડીની અંદર અને પાછળ તમને દેખાઈ રહી છે વાડી. પરંતુ પાછળ જે નજારો તમને દેખાઈ રહ્યો છે આખી વાડીનો, એમાં બીજું વાવેતર છે. પરંતુ આજે હાલ આપણે અત્યારે કરવાનું છે જે કામ, એ પાછળ તમને દેખાઈ રહ્યું છે. પાછળ મકાઈ દેખાઈ રહી છે ને મકાઈનું આજે આપણે કામ કરવાનું છે. જે ડોળા લાગેલા છે એ ડોળાને ભગવા માટે થઈને અહીંયા આવ્યા છે. તો આજે આપણું જે કામ છે તે ફાઇનલી આ મકાઈની અંદર છે. પરંતુ આ બાજુનો પણ ક્યાંક સારો એવો નજારો દેખાઈ રહ્યો છે આપણને પાછળ. તો એ શું છે એ પણ હું તમને બતાવું. અને ખૂબ સારો એવો નજારો છે આ બાજુ જંગલ વિસ્તારનો. સવારનો સમય છે અને મને લાગ્યું કે ચાલો આજે વાડીની અંદર કામ કરવા માટે જઈએ છીએ તો એક નાનો એવો વ્લોગ બનાવું. તો વ્લોગનું શૂટિંગ પણ કર્યું છે. વ્લોગ સારો લાગે તો વ્લોગને સપોર્ટ પણ કરજો. તો પાછળ જે દેખાઈ રહ્યું છે એ જે છે એ કોળા છે. કોળા તપન તમને હું બતાવું મિત્રો. આ રીતે કંઈક કોળાનું પણ વાવેતર ખેતરમાં કરેલું છે. આ બાજુ તમને દેખાઈ રહ્યું છે દૂર સુધી જે નજારો દેખાઈ રહ્યો છે. તો આ તમામ કોળા છે. મિત્રો, આપણું કામ ચાલુ થઈ ગયું છે અને કટાકટ આપણું ફટાફટ કામ કરવાનું છે. તો આપણું કામ જે છે ડોળા ભાંગવાનું એ આપણે શરૂઆત કરી છે. પછી એક બ્રેક પણ લઈશું, પણ અત્યારે શરૂઆત કરી છે. સવારનો સમય છે અને બધા લોકો કામે લાગી ગયા છે. તો આ રીતે આપણે શરૂઆત કરી છે. તો ડોળા ભાંગવાની ચાલુ થઈ ગયું છે અને બધા પોતપોતાની રીતે ડોળા ભાંગી રહ્યા છે. તો આપણે પણ કામે લાગી ગયા છે. તો આ રીતે કંઈક ડોળા ભાંગી રહ્યા છે આપણે. તો ફાઇનલી મિત્રો, આપણે એક બ્રેક લીધી છે. તો એક બ્રેક તો લેવી પડે છે કારણ કે આમ મૈંડા ન રહેવાય. એટલે આપણે પાણી પીવા માટે એક બ્રેક લીધી છે. તો અત્યારે અહીંયા પાણી લેવા માટે આવ્યો છું. પાણી તમે પાછળ દેખાય છે ત્યાં. તો આપણો બોટલ અહીંયા પડેલો છે. તો આપણો બોટલ લઈ લઈએ છે. આમાં કાંઠે બધા બેઠા છે તો ત્યાં આપણે પાણી પી દઈએ. પછી એક બ્રેક લીધા પછી આપણે ફરી ચાલુ કરીશું. પછી નાસ્તાની એક બ્રેક આપીશું. અત્યારે માત્ર પાણી પીવા માટેની એક બ્રેક મારી છે. બ્રેક તો મારવી પડે, નહીં તો આ જુઓ તમે પોતે જેવા થઈને બહાર નીકળ્યા છે. એક અહીંયાથી શેડેથી પેલા શેડે જવા માટે ડોળા ભાંગતા લગભગ 1 કલાકનો સમય લાગે છે. એટલે 1 કલાકમાં પરસેવો થઈ જાય છે. ભૂત જેવા થઈને બહાર નીકળ્યા છે. તો અત્યારે હવે પાણી પીવા માટેની એક બ્રેક મારી છે. તો બધા પાણી પી લઈએ પછી પાછા ચાલુ કરીએ. એટલે પછી એક નાસ્તાની બ્રેક ને પછી છૂટા બપોરે. બરાબર. તો બધાને હવે તરસ લાગી છે એટલે બધા પાણી પીવાની શરૂઆત કરી છે. અમારા મમ્મી છે પાણી પી રહ્યા છે. તો એવી જ રીતે બધાને તરસ લાગી તો હવે પપ્પાને પણ આપું છું. મારા પપ્પા પણ પાણી પીવે છે પાછું બેઠું. અને પાણી પીવા માટે આપણે બોટલ લાવ્યા છે એટલે પાણી એમાં ઠંડુ રહેશે. અને હવે મારો પણ વારો છે. હવે મારે પણ પાણી પી લેવું જોઈએ કારણ કે ખૂબ અત્યારે ગરમી પણ લાગી રહી છે. ખૂબ ગરમીનું વાતાવરણ છે ને ગરમીના વાતાવરણની અંદર આવું આપણે કામ કરી રહ્યા છે. ખેડૂત મિત્રો જે છે એ ખૂબ જ આવા તાપની અંદર પણ કામ કરતા હોય છે. તો હવે હું પણ પાણી પી લઉં છું અને પછી પાછી જે જર્ની છે આપણે ચાલુ જ કરવાની છે. અત્યારે પાણી પીવા માટે બ્રેક મારી એટલે પાણી પી લઈએ છીએ. તો બધાએ પાણી પી લીધું છે અને હું પણ હવે પાણી પી લીધું. અને પાણી પીને પાછા હવે આપણા કામની અંદર જવાનું છે. તો હવે પાછા જઈએ છીએ કામ પર. હવે કામની શરૂઆત પાછા થઈ ચૂકી છે. તો
હવે ડોળા ભાંગવાનું ફટાફટ કામ ચાલુ કર્યું છે અને ડોળા જેમ જેમ ભાંગવામાં આવે છે તેમ આગળ આપણે જવાનું છે. અત્યારે ખૂબ તડકો લાગી રહ્યો છે, તે છતાં પણ આપણે ડોળા ભાંગવાનું ચાલુ રાખેલું છે. તો હવે આટલું કામ કરીને પછી એક બ્રેક પાછી લેવી પડશે નાસ્તા માટેની. નાસ્તો આવશે અત્યારે, તો નાસ્તા માટેની બ્રેક પણ લેશું. અત્યારે ડોળા ભાંગવાનું ફટાફટ કામ ચાલુ થઈ ગયું છે. 4 થી 5 માણસ છે, અમે ઘરના જ છે બધા. અને હવે નાસ્તો પણ આવી ગયો છે, તો નાસ્તાની પણ આપણે શરૂઆત કરી દીધી છે. ચા અને પૌવાનો નાસ્તો આવ્યો છે. તો આપણા બધા કામ કરનારો બધા બેસી ગયા છે, એ બધી ફેમિલી છે આખી. અને આ બધું ચા નાસ્તાની શરૂઆત થઈ ચૂકી છે. અને જે રીતે ચા નાસ્તો ચાલી રહ્યો છે એ રીતે આપણે પણ બેસી જઈએ. તો આપણે પણ ચા નાસ્તાની શરૂઆત કરીએ છીએ. અને જે રીતે ચા નાસ્તો બધા કરી રહ્યા છે, પાણી પીધી, ચા નાસ્તો કર્યો. કારણ કે ભાઈ અત્યારે તો વાગવા આવ્યા છે 11 ને 11 વાગે, એટલે સવારથી અમે આ કામ વહેલી સવારથી ચાલુ કર્યું છે. એટલે હવે 11 વાગે એટલે ભૂખ તો સાહેબ લાગે ને, એટલે હવે કામ તો કરવું પડે. અને કામ કરીએ એટલે ભૂખ લાગે, ભૂખ સમયે જમી પણ લેવું જોઈએ કહેવાનો મતલબ. તો એ જ રીતે આપણે નાસ્તાની શરૂઆત કરી દીધી છે આપણી ફેમિલીએ. તો હવે આપણે પણ શરૂઆત કરી દઈએ. તો પૌવા આવી ગયા છે, તો આપણે પણ પૌવા લઈ લીધા છે. આ છે પૌવા, અને ચા પણ હવે આવે એટલે ચા પણ આપણે લઈ લઈએ. તો ચા આવી છે અને પૌવા આવી ગયા છે, અને રકાબીમાં ચા પણ આવી ગઈ છે. તો ચા પણ આપણને મળી ગઈ છે. તો હવે આપણે ચા નાસ્તો આપણે પણ કરી લઈએ બધા સાથે, અને પછી આપણું જે કામ છે એ પછી કરીશું. પણ પહેલાં આપણા પેટનું પણ કરવું પડે, કામ તો છે જ. એટલે પૌવા આવી ગયા છે, તો આપણે ખૂબ સારો એવો નાસ્તો કરી લઈએ છીએ. તો ફાઇનલી મિત્રો આપણું કામ જે હતું એ પૂરું થયું છે. આપણે આજે સવારથી કામે લાગ્યા હતા, અને આજની આપણી આ જર્ની જે પાછળ મકાઈ દેખાય છે, એમાં ડોળા ભાંગવાની હતી, તે અત્યારે આપણે પૂરી થઈ છે. બપોરનો સમય થઈ ગયો છે, 11 વાગ્યા છે. 11 વાગે આપણે કામ પૂરું કરી નાખ્યું છે. તો વિડીયોની અંદર આપણે બધા બન્યા રહ્યા છે. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, અને આવા જ નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક પણ કરી દેજો. તો હવે મળીશું આપણે નેક્સ્ટ બ્લોગની અંદર. ચાલો બધાને જય સીતારામ ને રાધે કૃષ્ણ.